પર જ આપણું ચિત્ત હોવું જોઈએ. બિલકુલ કોઈ પણ આજુબાજુ કોણ છે શું છે એની જોડે અત્યારે આપણે વાર્તાલાપ કરવા નથી આવ્યા. બિલકુલ શાંતિ રાખીશું અને જેટલું બને એટલું મૌન આપણે કરીશું. મૌનમાં ખૂબ જ તાકાત છે અને આ મૌનને આપણે ગુરુના ચિત્ત ઉપર આપણે લઈ જવાનું છે. આપણું ચિત્ત છે એ ગુરુના ચિત્ત ઉપર આપણે જવાનું છે. એટલે ગુરુની જે અવસ્થા છે એ આપણી અવસ્થા બનવી જોઈએ. ગુરુનો જે આત્મા છે એ આત્મા જેટલો પરિપક્વ અને જેટલો સમૃદ્ધ છે એટલો જ આત્મા આપણો સમૃદ્ધ બનવો જોઈએ. તો ક્યારે બનશે કે આપણું ચિત્ત એ ગુરુના ચિત્ત ઉપર જશે ત્યારે. ગુરુ અત્યારે આપણા સર્વસ્વ આપણા ગુરુ છે, આપણા ઉદ્ધારક ગુરુ છે, આપણે પાવન બનાવનાર ગુરુ છે. આપણો આત્મા એ પરમ પવિત્ર છે, શુદ્ધ છે. એટલે આપણો આત્મા એ શુદ્ધ, શાંતિમય, પરમ પવિત્ર બને એના માટે આપણું એ ગુરુના ચિત્ત અને ગુરુના આત્મા પ્રત્યે આપણે એના પર હોવું જોઈએ. એટલે બિલકુલ અત્યારે અવાજ કે આજુબાજુ કોણ બેઠું છે કે બીજી કોઈ વસ્તુ હોવી જ ન જોઈએ, કોઈ વાતચીત જ ન હોવી જોઈએ. જ્યારે કાંઈ આવો અવકાશ મળે, જ્યારે કશું સૂચના આપવામાં આવે, ભજન કીર્તન આપણે કદાચ બંધ હોય એ વખતે પૂર્ણ ભાવથી એ ગુરુના પ્રત્યે આપણું ચિત્ત બનવું જોઈએ. તો જ આપણો આત્મા એ સદ્ધર બનશે અને ગુરુના આશીર્વાદ આપણને એક સંપન્ન થશે. ગુરુ પૂર્ણિમા મહોત્સવ એ આપણા માટે એ આ માનસિક ગુરુના સાનિધ્યમાં, ગુરુના નજીક આવવા માટે, ગુરુના આત્મા સુધી પહોંચવા માટે અને ગુરુનું પરમ પવિત્ર સાનિધ્ય સાંભળવા માટે એક પરમ અવસર છે આપણા માટે. અને એ અવસરને આપણે અહીંયા પાવન બનાવીએ અને એ પૂરું મૌન જાળવીએ. અંદર વાતચીત કરીને નહીં, હજુ પણ મારી વાત કેટલાક આજે સમજાતી હોય એવું લાગતું નહીં. એટલે બિલકુલ મૌન અવસ્થામાં, મૌનમાં એટલી બધી તાકાત છે. મૌન એ આપણા અંદરનું, આપણા અંદર જે છે, જે આત્મા છે એનું ઉત્તમ એક બળ છે. ઉદ્ધવગતિ લઈ જવા માટે ઉત્તમ જો બળ હોય તો એ મૌન છે. મૌનની અંદર એટલી બધી શક્તિ, એટલી બધી તાકાત રહેલી છે કે આપણે બધા જાણીએ છીએ કે સંતો, મહંતો બધા કોઈ પણ એ ધ્યાન શિબિર, મૌન શિબિર એ અત્યારે એના આવિષ્કરણ થઈ રહ્યા છે અને કેટલીક શિબિરો પણ ભરાયેલી છે કે મૌનની અંદર કેટલી તાકાત છે આપણે બધા જાણીએ છીએ, ખબર છે. તો આપણે એ મૌન સંપૂર્ણપણે મૌન જાળવી અને આપણા જે ગુરુદેવનું જે આગળ ચિત્ત છે એ જ ચિત્ત બનાવી આપણે એની અવસ્થાને આપણે પામીએ અથવા એની અવસ્થા સુધી પહોંચવાનો આપણે પ્રયત્ન કરીએ. બિલકુલ મૌનની અંદર ખૂબ જ તાકાત, ખૂબ જ શક્તિ રહેલી છે અને એ શક્તિ થકી આપણે ગુરુની જે ઉચ્ચ કોટીની એની સાધના છે, ઉચ્ચ કોટીનો એનો પરમ પવિત્ર આત્મા બન્યો છે. તો એ આત્માના નજીક સમીપ પહોંચવા માટે આપણે પણ એ પ્રયાસ કરીએ. એટલે આ પ્રયાસ જે છે એ આપણે મૌન થકી એ સફળ થશે. વાતચીતો ઘણી બધી આપણે કરીએ છીએ. જ્યારે ભેગા થઈએ છીએ અવારનવાર આપણા ઘણા બધા પ્રસંગો આવે છે, ઘણા બધા અવસરો આવે છે, એમાં આપણે મળીએ છીએ ત્યારે વાતચીત જેટલી કરી શકીએ. પરંતુ અત્યારે તો બિલકુલ આપણો જે એ મૌનમાં હોવું જોઈએ અને ચિત્ત આપણો ગુરુદેવના ચિત્ત પર સ્થિત થવું જોઈએ. એટલે ફરીવાર આપણે સૂચના દ્વારા જાહેર કરી દો કે બિલકુલ આપણો ચિત્ત એ એકાગ્ર બનાવો, ગુરુદેવના ચિત્તમાં ચિત્ત કરો. આપણો આત્મા એના આત્મામાં એના સમીપ જાય એ રીતે આપણો મૌન બનાવો. અને પછી તમે જુઓ, ખાલી 15 જ મિનિટ તમે અનુભવ કરી જુઓ તો 15 મિનિટથી તમને કેવો શાંતિનો અહેસાસ થશે. આપણા જે કંઈ સંસારિક પડલો છે, આત્મા ઉપર ચડેલા છે, તે ધીરે ધીરે કંઈક સમશે, શાંત થશે. એકદમ જતા તો નહીં રહે પણ એ શાંત થશે. એટલે મારે આપણે સર્વ પવિત્ર આત્માઓને નમસ્કાર સાથે, પ્રણામ સાથે એક જ નિવેદન છે કે ગુરુ પ્રત્યેનું ચિત્ત બનાવી રાખી, મૌન બનાવી રાખી અને એ ચિત્ત જોડે સામેલ થવા આપ સર્વ પુણ્યશાળી આત્માઓને મારું નમ્ર અપીલ અને પ્રણામ છે. આ પાવન પ્રસંગે જે કંઈ સર્વે પરમ પવિત્ર આત્માઓ, પવિત્ર અહીંયા ભેગા થયા છો તો એને હું પ્રણામ કરું છું, વંદન કરું છું અને
એટલી અપીલ કરું છું કે શાંતિ બનાવી રાખી, મૌનને ધારણ કરી રાખી અને આપણો જે ગુરુ પ્રત્યે લગાવીને આપણે શાંતિ બનાવીને આ ગુરુ પ્રેરણા મહોત્સવ આપણે સાર્થક કરીએ. જય ગુરુદેવ. ખૂબ ખૂબ સરસ મજાની વાતો અને ગુરુ પૂર્ણિમાના દિવસે ભાઈ કહી. આપણે પૂરા ભાવથી આપણે જે પણ ઉભા છીએ તે પૂરા ભાવથી આપણે આપણું મન ગુરુના દર્શનમાં રહીએ અને આજે આખો દિવસ આપણે ગુરુ ભક્તિમાં રહીએ. મહાપ્રભુજીની આપણે આરતી કરવા જઈ રહ્યા છીએ અને સૌ સાથે મળીને પૂરા ભાવ સાથે ગાવાની છે. બોલ સમય બધાને ઓછો જ પડે છે. આજે જેટલી સમય લઈને આવ્યા છીએ તો પૂર્ણ ભાવ સાથે ગુરુજીની સદગુરુ આપણે જેટલા બધા ખવાય છે લાઈન પહોંચે ત્યાં સુધી ગાવા જોઈએ આપણે. અને આપણે અલગ નવીની આરતી સૌ સાથે મળીને ઉતારીએ છીએ. કેરળના પગી જોઈએ અને છે બ્રહ્માંડનું પગી જોઈએ. દેશ કલંકી નારાયણ ભગવાન હે અલગ નવીની આરતી ને
Together.